જય શ્રી કૃષ્ણ રાજાભાઈ. જય શ્રી કૃષ્ણ. રાજાભાઈ, શું તકલીફ હતી તમને? સાહેબ હું તો ગેસ થતો, એસિડિટી થતી, ગભરામણ થતું, આમ હાર્ટ એટેક જેવું એવું થઈ જતું. બરાબર. કેટલા વર્ષથી થતું હતું આવું? એ 1.5 વર્ષથી થતું. 1.5 વર્ષથી થતું હતું. બરાબર છે. ક્યાંથી આવો છો તમે? માણાવદરથી છે. માણાવદરથી 300-350 કિલોમીટર દૂર અહીંયા આપણી ગાંધીધામ હોસ્પિટલ છે. એવી જાણ તમને કઈ રીતે થઈ હતી? મેં મોબાઈલ દ્વારા જોયા હતા તમારા બધા વિડીયો જોયા હતા. બરાબર. હાજી. તો વિડીયોમાં રાજાભાઈ જેવી રીતે બધા પેશન્ટને સારું થતું હતું, એને પૂરો સંતોષ મળતો હતો, એને રિઝલ્ટ મળતું, એટલું જ તમને સારું રિઝલ્ટ મળ્યું? એટલું જ સાહેબ. તમને એમ થયું ને કે એક વિડીયોએ તમને આખી નવી જીવનની દિશા આપી એમ? નવી દિશા આપી દીધી. તો તમને ત્યાં લગભગ માણાવદરથી અહીંયા આવ્યા એના પહેલા કેટલા ડૉક્ટરને મળ્યા હશો? 3-4 ડૉક્ટરને મળ્યા હતા સાહેબ. બરાબર. અને એના પછી આપણી પાસે આવ્યા તો લગભગ 1.5 વર્ષની તકલીફ હતી, 3-4 ડૉક્ટરને મળ્યા. રોજ કેટલી ગોળી ખાવી પડતી? 2-3 ખાવી પડતી. 2-3 ગોળી રોજ ખાવી પડતી. બધું તમે કર્યું, બરોબર છે? ખર્ચો કર્યો છે? કેટલો ખર્ચો કર્યો છે? ખર્ચો તો ઘણો કર્યો. 3-3, 4-4 મહિનાની બધી એવી થાય 15,000 રૂપિયા જેવું થતું. બરાબર. એટલે લાખેક જેવો ખર્ચો થઈ ગયો છે તમારો. તો એ બધું કરવા છતાંય તમને જેટલું સારું ન લાગ્યું એટલું આપણું આ 1.5 મહિનાની સારવારથી લાગ્યું તમને? બહુ સારું લાગ્યું સાહેબ. ફૂર્તી એટલી આવી. પછી આ મગજમાં જે વિચારો હતા એ બધા નીકળી ગયા. પછી બધી રીતે જમવામાં આ તે જમવામાં કહું 50% જમતો. અમારા ઘરમાં બધા એમ કહેતા જમવાનું કેમ બંધ થઈ ગયું? 50% એટલે હાવ 50%. ઓહો, બરાબર. હવે એ બધી વસ્તુમાં જે છે એ ફાયદો થઈ ગયો તમને? સારામાં સારો ફાયદો સાહેબ. અત્યારે હું મારી રીતે ઓછું રાખું 70-80% જેવું. નકર આમ બધા 100% ખાઈ લીધું હોય તો એ ભારા પણ લાગતું કે ઓલું થતું એ કંઈ નહીં. બરાબર. હાંજી તો જમતો જ નહીં. બરાબર. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. શું શું તકલીફ થતી તમને? મને છાતીમાં દુખતું સાહેબ. ઊંધો ગેસ ચડતો? ગેસ ચડતો, આ બધું પકડાઈ જતું. એમ થતું કે આગળ હાર્ટ એટેક આવી જાય. એવું બહુ થયા હતું સાહેબ. બરાબર. અને બીજું સાથે સાથે આખોથી બેચેની લાગે, થાક લાગે? આ ધંધામાં તે કઈ સાહેબ હું વરહદીથી તો ક્યાંય જતો જ નથી. ઓહો. ટ્રકના હાથે પછી ક્યાંય પ્રસંગમાં જવું હોય હાથે, ઘેરથી ગામમાં જવું હોય ને તો મન ન થાય જવાનું. કેમ? બીક લાગવા? બીક લાગે, અથવા કોઈક ભેગા હોય તો આવું. ઓહો, બરાબર. થાક લાગે છે? થાક લાગે, એવું લાગે. પછી રસ્તામાં કંઈક થઈ જાય, પછી જાજી પબ્લિક ભેગી થાય ને તો આપણો શ્વાસ ન ઘૂંટાતો એવું થવા મળે. બરાબર. અને ભૂખ લાગે નહીં એવું? ભૂખ લાગે જ નહીં જરાય છે. બરાબર. પેટ ભારે જ પડ્યું હોય? ભારે જ પેટ પડતું. પછી બળતરા કે એવું કંઈ થાય? બળતરા છાતીમાં થાય, અહીંયા ભરાય, પેટમાં થાય, હેટકાર એવા આવતા, ખાટા તીખા. ઓહો, ખાવાની ઈચ્છા જ નહીં થતી? ખાવાની ઈચ્છા જ ન થઈ છે. બરાબર છે. અને આ બધી પ્રોબ્લેમ થતી એટલે પછી એમ થાય આખો દિવસ થાક, બેચેની, આળસ આવ્યા રાખે? પડ્યા રહી ઘેરે ઘેરે, કોઈ બોલવાનું મન ન થાય, કોઈ વાત કરવાની ગમે એવું કામ હોય, કોઈ વાત કરવાની મન ન થાય, બીજા વાત કરતા હોય તો એમ લાગે કે આપણે નો મજા જ ન હોય. એમ થાય કે ઊભા થઈ જાય તો સારું, કે આપણે ભાગી જાય. એમ થાય છે માનસિક જેવું માનસિક જેવું થઈ ગયું. હવે ખરેખર જે છે એ રાજાભાઈના માધ્યમથી હું લોકોને ખાસ સમજાવવા માંગુ છું. તમે કેટલાય બધા લોકો એવા જોયા હશે કે જેમને ગેસ થતો હોય, ઊંધો ગેસ ચડતો હોય ને સાથે માનસિક લક્ષણો જોવા મળતા હોય, જેમ કે બેચેની લાગે, ગભરામણ લાગે, ક્યાંય જવું ન ગમે, બીક લાગે રાખે, હાર્ટ એટેક આવશે, ખોટા ખોટા નબળા વિચારો એવા રાખે. સાચી વાત તો એ છે, આયુર્વેદમાં એને ઉદાવર્ત નામનો રોગ કીધો છે. એને ઉદાવર્તના લક્ષણમાં કીધું છે મનોવિકારાહ, એટલે કે એવા વ્યક્તિને મનમાં નબળા વિચાર આવે, પણ ખરેખર એ એને માનસિક પ્રોબ્લેમ નથી. ઊંધો ગેસ થવાને કારણે નબળા વિચાર આવે છે, એને કારણે આ પ્રોબ્લેમ થાય છે. હવે જ્યારે પાચન શક્તિ સુધારવામાં આવે તો ઓટોમેટિકલી આ વિચારોની બધું ઓછું થવા માંડે ને તરત જ પેશન્ટને રિઝલ્ટ મળવા માંડે છે. રાજાભાઈ, એના માટે તમે અલગ અલગ ડૉક્ટરને મળતા તો શું શું રિપોર્ટ કરાવતા અને શું જવાબ દેતા તમને? રિપોર્ટ સોનોગ્રાફી કરાવતા સાહેબ. બીજું એલું પછી ખાવામાં મેં 2 મહિના કે 3 મહિના તો ખાવામાં ખાલી ફ્રૂટ. એક ડૉક્ટર સાહેબે એવું જ કીધું, ફ્રૂટ ને દાળ ભાત વધીને બપોરે ખાવા. 1.5 મહિનો તો એ રીતે મેં ક્રોસ. તો એમને તકલીફ? એની તકલીફ જમી. એનું કારણ શું છે ખબર છે? જ્યાં સુધી પાચન શક્તિ સારી ન સુધરે ત્યાં સુધી તમે ગમે એટલી પરેજી રાખવા પ્રયત્ન કરો ને કાંઈ ફાયદો ન થાય. શું કામ?
જેમ એક ગાડી હોય એનું હા. એન્જિન બગડી ગયું પછી ગમે એટલા સારા રોડ પર હલાવો તો ના હાલે. ના હાલે. એન્જિન સારું કરો તો ગમે એવા રોડ ઉપર હાલે. એના હા. જેવું છે. પાચન સુધારવાની જરૂર હોય. પછી એ હા. બધું કરતા બીજું શું શું કર્યું? ઈ કરતા બીજે ગયા હતા ને ન્યા વાં ગયા હતા એની જાજી દવા આપી હતી હમ કેશોદમાં, હમ પણ ન્યાય એટલો બધો તફાવત ફરક ન ન પડ્યો. બરાબર. પછી આપણી પાસે આવ્યા ત્યારે તમને રોજની કેટલી એસિડિટી ને બધી ગોળીઓ ખાવી પડતી? ત્રણ ચાર ખાવી પડતી છે. એક દિવસ કે એક ટાઈમ પણ ચૂકાઈ જાય તો શું થવા માંડે? તો આ રીતે તકલીફ થવા જ માંડે. ગભરામણ ને બેચેની ને ગભરામણ થાય, એસિડિટી ને. બેચેની, એસિડિટી, ગેસ ઊંધો સડે, બરાબર છે. માથું દુખા રાખે પૂરેપૂરું. બરાબર. અને આપણી હોસ્પિટલમાં જે તમને સર્વિસ મળી, જે તમારી વ્યવસ્થિત ટ્રીટમેન્ટ થઈ, એનાથી તમે કેટલા 100% ના, સંતોષ? 100% સંતોષ છે. 100% સંતોષ થાય ને એમાંથી 100%. તમને? હવે રાજાભાઈ તમે મને એ કહો કે તમે અહીંયા આવતા માણાવદરથી આવો છો, બરાબર? હાજી સર. તમારી આપણે બસ્તી કર્મ ને બધું કરાવતા તમને કોઈ જાતનો થાક કે નબળાઈ કે એવું કંઈ લાગતું? નહીં સર. ક્યારે ન લાગતું, ક્યારેય બરાબર? નહીં. અને દર વખતે શરીરમાં સુધારો જ આવે છે? સુધારો. હવે એમના માધ્યમથી હું એ સમજાવવા માંગીશ કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો ને તો પહેલા ત્યાં પૂછો કે આનાથી મને નબળાઈ નહીં આવી જાય ને, મને થાક નહીં લાગે ને. હાજી. સાચી પંચકર્મ સારવાર જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો પેશન્ટની સ્ફૂર્તિ દિવસે દિવસે વધે છે અને રોગ દિવસે દિવસે દૂર થાય છે. જેમ રાજાભાઈને અત્યારે અનુભવ થયો એવી રીતે વસ્તી કર્મ સારવાર કોઈ સારા પંચકર્મ ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે ખૂબ સારો ફાયદો થાય છે. રાજાભાઈ, આમ તમારો કોઠો જે છે ગરમીનો ખરો, બરોબર ને? હાજી સર. દવાઓ તમને બીજી ગરમ પડતી આયુર્વેદિક દવાઓ? આયુર્વેદિક દવા લીધી હતી. આયુર્વેદિક જુનાગઢથી લીધી હતી, એ મને ગરમ પડતી હતી. ગરમ પડવામાં શું થતું હતું તમને? વધારે એસિડિટી જેવું લાગતું હતું, વધારે ઓલી તકલીફ થતી એવું લાગતું હતું. એવું થતું હતું એમ ને? હાજી સર. આપણી દવા ક્યારે ગરમ પડી? નહીં સર. બરાબર. એનું કારણ એક જ છે કે આપણે આયુર્વેદ દવા ખરેખર ગરમ નથી. આયુર્વેદની દવા જો તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો ગરમ પડતી હોતી નથી. તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારો લેતા હો, પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાં લેતા હોય, કોઈ હોસ્પિટલમાંથી લેતા હોય, કોઈ ડૉક્ટર પાસેથી લેતા હોય, કે ઘરે તમે હાથે ખાંડીને કે ગમે આયુર્વેદ દવા કરતા હો, જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા બંધ કરો, એનાથી વધારે નુકસાન થઈ શકે છે. આયુર્વેદ સારવાર ગરમ નથી, કારણ કે આપણે પ્રકૃતિ પ્રમાણે સારવાર કરીએ તો ગરમ ન પડવી જોઈએ. એટલે નિદાન સાચું નથી હોય તો જ તમને દવા ગરમ પડે, એટલે એ દવા બંધ કરો. મારી સૌને નમ્ર વિનંતી છે કે જો તમને કોઈ પણ આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો આયુર્વેદનું વાંક ના કાઢો, આયુર્વેદને બદનામ ના કરો. તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારી દવા કોઈને ગરમ નથી પડતી હોતી, દરેકને માફક આવતી હોય છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરીએ છીએ. આપણી દવા ક્યારેય તમને ગરમ ન પડી, બરાબર ને? કોઈ દિવસ. હવે તમે બધી જગ્યાએ જઈ શકો છો. બધી જગ્યાએ હું જો મારી ગાડીઓ કંપનીમાં લઈને ત્યાં જાઉં રહ્યો કે જવાનું વરસથી મૂકી જ દીધું હતું. બરાબર. મોટા ભાઈ હતા ને એ ત્યાં કરતા હતા, મેં તો હા મૂકી દઉં, હું આવી જ નહીં. અત્યારે હું મારી રીતે જાઉં રહ્યો, આવું. ખાવા પીવામાં કેટલો ખાવા પીવામાં જાજો સાહેબ, 100%. ખાવા પીવામાં તો મને પ્રોબ્લેમ જ નથી રહ્યો. પેલા તો બહુ તકલીફ ભૂખ લાગે એટલી કે વાત પૂછો. હમણાં કરું સવારે તો જમતો જ નહીં, એટલે પાચન ઘણું સુધરી ગયું. અત્યારે સવારે ન જમવું ને તો 10-11 વાગે ને તો જમવાનું ત્યારે જ જોઈએ, નકર એમ બહુ ભૂખ લાગે. બહુ ભૂખ લાગે, એટલે પાચન ઘણું સુધરી ગયું. બહુ સુધરી. બરાબર ને? પેલા અમુક વસ્તુ ખાતા તકલીફ થતી હતી, એવું હવે નહીં થતી, થાય છે? નહીં. પેલા શું ખાતા તો તકલીફ થઈ જતી? પેલા રોટલો છે, ચાક છે, ગમે એ ખાઈને એટકારા જ આવ્યા રાખતા. અત્યારે તમે કીધું પછી બપોરે રોટલી, ચાક, હાંજી જુવારનો રોટલો, રોટલો 1-1.5-2 ખાઈ જાવ હાંજી. ઓહો, સરસ. પેલા ના ખાઈ શકતા? પેલા 1 થી અડધો પૂણો ખાતો ને તો એમ થતું ભરાઈ ગયેલ, પેટ ભરાઈ ગયેલ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે ખરેખર જે છે આયુર્વેદ સારવાર માટે તમે ઘણા બધા વિડીયો જોતા હશો, પણ કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ને તો 2 વસ્તુ જુઓ. સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. ખાલી દવાઓ વહેંચવી કે ખાલી દવાઓ મંગાવી એ સાચી વસ્તુ નથી. બીજી વસ્તુ તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા હોય એવો એની પાસે અનુભવ હોવો જોઈએ, વિડીયો હોવા જોઈએ કે રિવ્યૂ હોવા જોઈએ. આના વગર જે છે એ દરેક વસ્તુ નકામી છે. અનુભવ વગર જે છે આયુર્વેદ સારવાર પર કામ કરતી હોતી નથી, એટલે આ ધ્યાન રાખવાની જરૂર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ રાજાભાઈ.